બનાસકાંઠાના દાંતાના બોરડીયાલા ગામને હળાદ તાલુકામાં સમાવતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે। ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે તંત્રે વહીવટી સરળતા માટે ખેડૂતોને હેરાન કર્યા છે। ગ્રામજનો 16 કિલોમીટરના વધારાનો ધક્કો ખાવા તૈયાર નથી, સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। 24 સપ્ટેમ્બર 2025ના ગેઝેટ મુજબ બનાસકાંઠાના દાંતા તાલુકાના બોરડીયાલા ગામને હળાદ તાલુકામાં સમાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નવા પરિવર્તન પછી કોઈ પણ વહીવટી કામ માટે હળાદ જવા માટે ગ્રામજનોએ પૂર્વ દિશામાં 16 કિલોમીટર જવું પડશે અને જિલ્લા મથક પાલનપુર જવા માટે ફરી પાછા દાંતા આવવું પડશે। કુંવારસી ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરીને બોરડીયાલાને અલગ તાલુકામાં નાખવામાં આવતા વહીવટી ગૂંચવણો વધવાની ભીતિ છે। મોટી સંખ્યામાં ગ્રામજનોએ આવીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। આવનારા દિવસોમાં નિકાલ ના આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપી। આવો સાંભળીએ ગ્રામજનોએ શું કહ્યું। અમારું નરજીભાઈ લાલાભાઈ, ગામ બોરડીયાલા। અમારું ગામ જે દોહ તાલુકામાં હતું પહેલાં, એ હળાદમાં ગયું હતું। એ પછી અમે દોહ તાલુકામાં સમાવેશ કરવા માટે અહીં મામલતદાર કચેરી અમે રજૂઆત કરવા માટે આવેલ છે અને આ જો સતત ના કરવામાં આવશે તો ચૂંટણીનો અમે પૂરેપૂરો સંપૂર્ણ રીતે આ ગામના લોકોથી બહિષ્કાર કરીશું, એવી અમારી ખાસ રજૂઆત છે। તારીખ 6/1/2026ના રોજ આજે બોરડીયા ગામ જે દોતામાંથી હળાદમાં લેવામાં આવ્યું છે એ પરત પાછું દોતામાં લેવા માટે આવે તેવી માંગને આજે કલેક્ટર, નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, મામલતદાર કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટૂંક જ સમયની અંદર આ બોરડીયાળા ગામ દોતામાં ના સમાવેશ કરવામાં આવશે તો આ સમયે ઉગ્ર આંદોલન કરવું પડશે તો કરશું અને ગ્રામજનો અને તમામ પંચાયતના લોકો મળી અને એક સાથે અમારી ગ્રુપ ગ્રામ પંચાયત કુંવારસી છે, એના 5 ગામડા હતા, એના 4 ગામડા દોતાની અંદર છે અને 1 ગામડું હળાદની અંદર છે। એટલે આ જે બોરડીયાળા ગામ જો દોતાની અંદર સમાવેશ ના કરવામાં આવશે તો 15 દિનની અંદર અમને જે જવાબ ના મળશે તો ઉગ્ર આંદોલન કરવા માટેની તૈયારીમાં અમે છીએ। નામ તમારું? મારું નામ રેવાભાઈ કસ્તુરભાઈ ચુલિયા, સામાજિક આગેવાન। મુકાભાઈ કેશવભાઈ બુંબડિયા, ગામ બોરડીયાળા। અને અમારું ગામ હળાદમાં મૂકવાથી અમને બહુ તકલીફ પડે છે અને મુશ્કેલીના લઈ અને અમારી જે માગ છે દોતા તાલુકા પંચાયતમાં અમે પાછા રજૂ થઈએ અને અમે કુંવારસીમાં જ આવી જઈએ પાછા, એવી અમારી માગ છે। ને જો આ તાત્કાલિક કામ નહીં મળશે તો 5 ગામોનો ચૂંટણીનો બહિષ્કાર કરશું। તો તમે આ વિશે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।